અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કમરસમાં પાણીમાં અવરજવર કરવાની ફરજ પડતા સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વરમાં છેલ્લા 5 થી 6 કલાક દરમિયાનમાં 100 mm થી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકો માટે અવરજવર પણ મુશ્કેલ બની હતી। પરિસ્થિતિની જાણ થતા વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના નગરસેવકના પુત્ર સોએબ ઝઘડિયાવાલાએ સ્થાનિકોની મદદ માટે સ્થળ પર પહોંચ્યા હતા। કોંગ્રેસના નગરસેવકના પુત્ર સોએબ ઝઘડિયાવાલાએ આક્ષેપ કર્યા હતા કે સંજયનગર વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ આ જ વોર્ડમાંથી નગરપાલિકાના પ્રમુખો ચૂંટાયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। ભારે વરસાદ બાદ વિસ્તારમાં પાણીના નિકાલ અને રાહતની કામગીરી અંગે સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વર્ષોથી અંકલેશ્વરના વોર્ડ નંબર 4 માં આવેલા સંજયનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકાએ પણ અનેક વખત ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી હોવાનું કહ્યું છે, જો કે ગ્રાઉન્ડ લેવલે તેનો કોઈ યોગ્ય નિરાકરણ ના આવ્યું હોવાનું જોવા મળ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે। વોર્ડ નંબર 4 માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી। એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે। આજે કોઈ સાંભળવા વાળું નથી। આજે જયારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ માટીના ઢગલા સાફ કરાવ્યા તો એમના પતિની ઉપર એફઆઈઆર કરાવી નગરપાલિકાએ, જ્યારે નગરપાલિકાનું જ જેસીબી હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં, પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે। આજે જયારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ લોકો આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, લાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું। તો તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાણો ભાઈ। તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાણો તો ભાજપનું નામ તો ના ખરાબ કરો। તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષેની તમે પીને સીસીટીવી ફૂટેજ છે ગયા વર્ષોના બી, લોકોના ગરીબોની લાડીઓ ઊંધી કરી દીધી હતી। ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ। આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ। કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે, તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કઈ કરો। ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે? જય હિન્દ, જય ભારત।